નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યમાં હવે ગણતરીના કલાકોમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે. જો કે ચોમાસાની એન્ટ્રીને લઈને હવામાન નિષ્ણાતોએ મોટી આગાહી પણ કરી છે અને સાથે જ ખેડૂતોને પણ હવામાન નિષ્ણાતોએ ફાયદાની સલાહ આપી છે. તો ક્યાં પહોંચ્યું ચોમાસું અને શું સલાહ આપી છે ખેડૂતોને, જુઓ આ રિપોર્ટમાં. ચોમાસાએ લગાવી બ્રેક. ચોમાસું 10 કિલોમીટર જ દૂર. જો કે હજુ ચોમાસાને વલસાડ પહોંચતા લાગી શકે છે એક દિવસથી વધુનો સમય. साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा आने वाले 48 घंटे में. ચોમાસું મહારાષ્ટ્ર થઈ ગુજરાત નજીક પહોંચી ગયું છે. ચોમાસાએ મુંબઈથી આગળ વધીને વધારે વિસ્તારોને આવરી પણ લીધા છે. હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી વહેલા થઈ જશે. આ અમે નહીં પરંતુ આંકડા કહી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં બીજું સૌથી વહેલું આ ચોમાસું છે. કારણ કે 2014માં 15 જૂને ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું હતું. 2015માં 13 જૂને, 2016માં 22 જૂને, 2017માં 12 જૂને, 2018માં 23 જૂને અને 2019માં 25 જૂને ગુજરાતમાં ચોમાસું આવ્યું હતું. આ જ રીતે 2020માં 14 જૂને, 2021માં 9 જૂને અને 2022માં 13 જૂને ગુજરાતમાં ચોમાસું આવ્યું હતું. ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ચોમાસું મોડું હતું અને તે આવ્યું હતું 25 જૂને. પરંતુ આ વખતે મેઘરાજા એટલી રાહ નહીં જોડાવે. આ વખતે તો સમય કરતા વહેલી પધરામણી કરવાના છે મેઘરાજા. आने वाले 48 घंटे में जो साउथ वेस्ट मानसून साउथ गुजरात के कुछ भाग में प्रवेश करेगा आने वाले 48 घंटे में. साउथ गुजरात के कुछ भाग में जो रेनफॉल दिया गया है वो लाइट से मॉडरेट रेनफॉल दिया गया है आज के लिए. और कल के लिए साउथ गुजरात के लिए जो રેનફોલ દિયા ગયા હૈ વો લાઇટ રેન કા. કેરળમાં જે રીતે ચોમાસાનું વહેલું આગમન થયું છે તે જોતા લાગતું હતું કે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું વિધિવત રીતે એન્ટ્રી મારશે. પરંતુ હવે ગતિવિધિ વધી ગઈ છે અને મેઘરાજા પણ ઉતાવળિયા બની ગયા છે. તેને જોતા લાગી રહ્યું છે કે 2024માં ચોમાસાનું આગમન એકાદ 2 દિવસમાં થઈ જશે. એટલે કે 24 થી 48 કલાકમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે બેસી જશે. જો કે આ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં તો મેઘરાજા મુશળધાર વરસી પડવાના છે. મહત્વનું છે કે હાલ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમી પડી રહી છે. અરબી સમુદ્ર પરથી પવન ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં તો અત્યારથી જ જળબંબાકારની સ્થિતિ છે. તેમાં ફરી એકવાર હવામાન વિભાગે વરસાદનું એલર્ટ પણ આપ્યું છે. હવામાન વિભાગનું માનીએ તો કર્ણાટક, કોંકણ, ગોવા, મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ દરમિયાન કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, કોંકણના વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોમાં પણ 11 જૂન સુધી કોઈક સ્થળોએ અતિભારે વરસાદ પણ થઈ શકે છે. ભારતીય હવામાન વિભાગના કહેવા મુજબ તેલંગાણાની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જ્યારે મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવાની આસપાસ એક શિયર ઝોન બન્યો છે. ઉપરાંત મહારાષ્ટ્રથી કેરળ સુધી એક ટ્રફ રેખા સર્જાઈ છે, જેના કારણે આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતમાં આગામી 6 દિવસ માટે કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. આ દિવસો માટે ખેડૂતોને હવામાન નિષ્ણાતોએ ખાસ સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાતોની ખેડૂતોને શું સલાહ છે તે જોતા પહેલા હવામાન વિભાગની આગાહી પર એક નજર કરીએ. હવામાન વિભાગ મુજબ 11 થી 16 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જે મુજબ 11 જૂને વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
12 જૂને દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી અને અમરેલી અને ભાવનગર માટે પણ આગાહી છે. તો 13 જૂને નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદ થશે. 14 જૂને સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી છે. 15 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ થશે. તો 16 જૂને નવસારી, વલસાડ, દમણ, दादरा, नगर हवेली, अमरेली અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. आज के लिए साउथ गुजरात में मोस्ट प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है और नॉर्थ गुजरात में लाइट रेन होने का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे दिया गया है. और डिस्ट्रिक्ट की बात करेंगे जहाँ पे मोस्ट प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है. तो वो साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं और नॉर्थ गुजरात के जो डिस्ट्रिक्ट हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म होने का पूर्वानुमान दिया गया है, वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, अरावली, खेरा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर. તો 11 જૂન પછી ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પલટવાની પણ શક્યતા છે. જો કે ચિંતાની વાત એ છે કે ત્યારબાદ વરસાદનું જોર વધવાનું હતું, તેના બદલે હવે વરસાદનું જોર ઘટી શકે છે. પહેલાની સ્થિતિ મુજબ ગુજરાતમાં 11 થી 12 તારીખ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પહોંચી જશે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને વધારે રાહ પણ જોવી પડશે. એટલે કે ચોમાસાની દસ્તક બાદ મેઘરાજા થોડી ગતિ પર બ્રેક લગાવશે. મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. હાલ મહારાષ્ટ્રમાં ચોમાસાના કારણે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 30 મેના રોજ કેરળમાં શરૂ થયેલું ચોમાસું હજુ સુધી તેના સમય પ્રમાણે ચાલી રહ્યું છે, પરંતુ શિયર ઝોન વિખરાયા બાદ ચોમાસું આગળ વધતું ધીમું પડે તેવી શક્યતા છે. આગામી 2-3 દિવસ પહેલાની સ્થિતિ પ્રમાણે અને હવામાનના વિવિધ મોડેલ મુજબ ચોમાસું 15 જૂનની પહેલા પહોંચી જાય તેવી શક્યતા છે. સ્કાયમેટ વેધરના એક અહેવાલ પ્રમાણે કેરળમાં ચોમાસું હાલ નબળું પડ્યું છે. ચોમાસું શરૂ થયાના કેટલાક દિવસોમાં ત્યાં વરસાદમાં ઘટ વર્તાવાની પણ શરૂ થઈ છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે કે આ ચોમાસામાં બ્રેક આવી શકે છે. એટલું જ નહીં, વરસાદ પડવાની પેટર્ન પણ અલગ હોઈ શકે છે. રાજ્યમાં આગામી 17 જૂન સુધી ક્યાંક છાંટા તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે, એટલે કે પવનની ગતિ સાથે 2.5 ઇંચ સુધી વરસાદ થઈ શકે. જો કે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ ચોમાસાને હજુ નિરંતર ચોમાસું ન કહી શકાય. અંબાલાલ કાકાના મતે નિરંતર ચોમાસું ક્યારથી શરૂ થશે તે સાંભળો. પરંતુ શરૂઆતનું જે ચોમાસું આપણે ગણતરી મૂકતા હતા કે 12 થી 15માં ગુજરાતમાં સારું ચોમાસું આવી શકે છે, આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે. પવનની ગતિ સાથે કોઈ ઠેકાણે 1 ઇંચ 2 ઇંચ કે તેથી વધુ પણ વરસાદ થઈ શકે, પરંતુ આ નિરંતર ચોમાસું ન કહી શકાય. નિરંતર ચોમાસું તારીખ 21 જૂન બાદ આવવાની શક્યતા રહે છે. જો કે ચોમાસું શરૂ થયા બાદ ક્યાંક અણધાર્યો વરસાદ થવાની પણ શક્યતા છે, જે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી શકે છે. આ શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન અન્ય કેટલીક ખાસ ઘટનાઓ પણ બની શકે છે. અંબાલાલ અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પણ ખેડૂતોને ખાસ સલાહ આપી રહ્યા છે. અંબાલાલ એવું કહી રહ્યા છે કે અત્યારે જેમ બને તેમ ઓછો વરસાદ આવે તે સારું. આવું કેમ કહ્યું તે સાંભળો. એટલે આ વૃક્ષી નક્ષત્ર છે, જે રોગ જીવાતનું નક્ષત્ર છે, આમાં ઉંદર પણ પડતા હોય છે. દીપિકા, આવા વખતે એફિડ, જેસિડ, મોલો, મસી આ બધા ભિન્ન રોગો હોય છે. પાક સંરક્ષણના પગલાં વખતે ખેડૂત ભાઈઓ લેતો સારું, પણ આમ છતાં આ જીવાત એટલું બધું બહુ ભોગી જીવાત હોય છે અને લગભગ દાંડી જ રાખે જે ઉગતા છોડની, અને બાકી પાનમાં બધું ખાઈ જતા હોય છે. સીધા પાડામાંથી આ જીવાતો નીકળતી હોય છે. એટલે અત્યારે જો વરસાદ જેમ બને તેમ ઓછો આવે, ગરમી પડતી રહે, ગરમીથી રોગ જીવાત નાબૂદ થતી રહે અને 21 કે 22 જૂન પછી વરસાદ આવતો હોય તો એ વરસાદ સારો ગણાય અને એમાં કૃષિ પાકો સારા થાય. આ રાજ્યમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. રવિવારે પણ મેઘરાજાએ ગુજરાતના ઘણા ભાગોમાં લટાર મારી. અમુક ભાગોમાં તો 1 થી 2.5 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. આ ભાગોમાં વસતા ખેડૂતોને હવામાન નિષ્ણાતે વાવણી લઈને ખાસ સલાહ આપી છે. તેમનું કહેવું છે કે હાલ ખેડૂતોએ વાવણી કરવી કે નહીં તે સાંભળો. કે જેવી રીતે અત્યારે રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદ થઈ રહ્યા છે,
હા, એક વાત અલગ છે કે અમુક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ છે, પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયાની અંદર વાવણી લાયક નથી. ત્યારે હું આપને જણાવી દઉં કે જે ખેડૂત ભાઈઓના વિસ્તારની અંદર 2.5 ઇંચ કે 2.5 ઇંચ સુધીના વરસાદો થઈ ગયા હોય અને વાવણી લાયક વરસાદ હોય ને એ ખેડૂત ભાઈઓ વાવણી કરે તો એના માટે યોગ્ય છે. તો આ તરફ જ્યાં ઓછો વરસાદ ત્યાં ખેડૂતોને હવામાન નિષ્ણાતે થોભો અને રાહ જુઓની નીતિ પર કામ કરવાની પણ સલાહ આપી છે. આમ કુલ મળીને જાતક નજરે રાહ જોતા ચોમાસાને લઈને હવે બસ ઘડીઓ ગણાઈ રહી છે ને જે થોડાક સમયમાં જ ગુજરાતમાં એન્ટ્રી કરી દેવાનું છે. ત્યારે દરેક ખેડૂત ભાઈઓને મારી સલાહ રહેશે કે બિલકુલ કોરામાં વાવેતર નહીં કરતા, કેમ કે આ મોંઘા બિયારણો છે એ તમે બગાડતા નહીં, જોખમ નહીં લેતા, કેમ કે હજુ પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. જો પૂરતો વરસાદ છે, આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પૂરતો વરસાદ ન થાય અને સામાન્ય વરસાદ થશે, ઝાપટા થશે, ઓછો વરસાદ થશે તો બિયારણ બગડશે. રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો, જે બાદ ભારે ઉકળાટ વચ્ચે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. સાવરકુંડલાના વીજપડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જાફરાબાદના દુધાળા ગામે તોફાની વરસાદે થોડી વાર જાણે કે વૃક્ષોને બાનમાં લીધા. ભારે પવનના કારણે વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા. દુધાળા ઉપરાંત અન્ય આસપાસના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આ તરફ વરસાદ વચ્ચે કેટલાક વિસ્તારો એવા પણ છે જે કોરા ધાકોર રહ્યા, જ્યાં ગરમીમાંથી હાલ તો કોઈ રાહત નથી મળી. રાત્રિના સમયે વધુ ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. અંબાલાલ પટેલે ગરમી ક્યારે ઘટશે તેની પણ આગાહી કરી. જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું આવશે અને લા નિનોની અસર ધીરે ધીરે થવાની શક્યતા છે. એટલે સપ્ટેમ્બર માસમાં લા નિનોની અસર થાય એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહે, જેનું ગણતરી છે એ પ્રમાણે. અને જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી ત્યાંના પવનો આવે અને તેજ પવનો વેપાર હોય અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી શ્રીલંકાના ભાગમાં થઈ, ભૂભાગમાં થઈ, બંગાળ ઉપસાગરમાં થઈ ભારતમાં આવે. આ સ્થિતિ સારી રહે એટલે પાછોતેર વરસાદ પણ સારો થવાની શક્યતા છે. ઓક્ટોબર માસ સુધી વરસાદ સારો રહેશે. આ તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું માનીએ તો આ સમગ્ર મહિનો ઉકળાટ ભર્યો રહેશે. ગરમીમાંથી આ મહિનામાં તો હજુ રાહત નહીં જ મળે. જે નૈઋત્યનું ચોમાસું છે એ સક્રિય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે. એને કારણે ગરમી, ઉકળાટ અને બફારાની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે અને આ ઉકળાટ છે એ હજુ પણ આપણે દિવસે ને દિવસે વધતો જશે અને લગભગ મેં આપને જણાવ્યું તેમ જૂન મહિના દરમિયાન આમાંથી કોઈ રાહત મળવાની નથી. આ તરફ ખેડૂતો ચોમાસા પહેલા જ વાવણીના કામમાં લાગી ગયા છે. ખેડૂતોને આશા છે કે આ વખતે મેઘરાજા સાથ આપશે અને વહેલા વાવણી કરી વાવીને પાકના પૈસા પણ વહેલા ગણશે. જુઓ કયા કયા જિલ્લામાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા અને કયા પાકની પસંદગી કરી છે. વરસાદની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે. અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં રવિવારે બપોર બાદ પડેલા વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ છે. અમરેલીના લાઠી, બાબરા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાયા. આ દ્રશ્યો જોઈ લો. આ છે બાબરા તાલુકાનું ચમારડી ગામ. ખેડૂત કિશોરભાઈ અને તેમનો સમગ્ર પરિવાર ખુશખુશાલ છે, કારણ કે તેઓ પોતાના ખેતરમાં વાવણી કાર્ય માટે તૈયારી કરી રહ્યા છે. ઘરની મહિલાઓ પરંપરા મુજબ બળદને ચાંદલો કરે છે. ત્યારબાદ ખેડૂત પોતાના બળદોને શુભ મુહૂર્તમાં પોતાના ખેતર લઈ જવા નીકળે છે, જ્યાં બળદને ગોળ ખવડાવી બળદનું મોં પણ મીઠું કરાવાય છે અને બાદમાં કપાસની વાવણી પણ શરૂ કરાય છે. બહુ સારો વરસાદ થયો કાલે અને આજે અમે વાવણી વાવી છીએ. બહુ સારો, એટલે કેદુના વાટ જોતા હતા, બહુ ગરમી ખાધી, પણ કાલથી વરસાદ પાણી સારા થયા છે, બહુ સારું છે અને વાવી છીએ. અને બધે ઘણા ગામડામાં વરસાદ છે અને હજી વરસાદ થાય એવી ગણતરી છે, બાકી હોય ને આ બધી. અને અત્યારે તમે શેની વાવણી કરો છો? અત્યારે કપાસિયાની વાવી છીએ.
અમરેલી જિલ્લાના ખાંભા, લાઠી, બાબરા, બગસરા, લીલિયા સહિતના વિસ્તારોમાં અનેક ગામોમાં વાવણીલાયક વરસાદ થયો છે. સ્થાનિક નદીમાં પણ પૂર આવ્યા. કેટલાક ચેકડેમ પણ ભરાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં હરખની હેલી છે. હાલ અમરેલી જિલ્લામાં મગફળી અને કપાસનું વાવેતર થયું છે. જોકે હજુ પણ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે. અને અમારે આ 15-20 ગામમાં વાવણી થઈ, એવી જો અમારી એવી ગણતરી કે આ આખા જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતમાં જો વાવણી થઈ જાય તો ખેડૂતોને આનંદો થઈ જાય. અને વાવણી અમારે તો વરસાદ વાવણીનો બહુ સારો થઈ ગયો છે. આ વિસ્તારમાં શેનું વાવેતર? આ વિસ્તારમાં આ સાલ 70% સિંગ વવાણી છે, 30%માં જ કપાસ છે, 65% જેવું સિંગ વવાણી છે, બાકી 30-35%માં સોયાબીન, કપાસ બે. વાતાવરણ જોતા મને એવું લાગે છે કે 8 થી 10 દિવસમાં ક્યાંય ગુજરાતમાં લગભગ વાવણી બાકી નહીં રહે. આ ગરમી અને આ વાતાવરણ જોતા એવું લાગે જો અત્યારે અહીંયા ક્યાંય રહેવાતું નહીં. તમે તો ચોમાસું બસ હવે ગુજરાતના આંગણે દસ્તક દેવાનું બાકી છે. ખેડૂતોએ સારા વરસાદની આશા સાથે અરવલ્લીમાં પણ વાવણીની શરૂઆત કરી. અરવલ્લીના મોડાસા, ભિલોડા તાલુકા સહિતના વિસ્તારમાં ખેડૂતો ખેતી કામમાં જ ઉતરાઈ ગયા. કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ પણ શરૂ કર્યા. આંકડા અનુસાર જિલ્લામાં ખરીફ સિઝનમાં 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, કપાસ, મકાઈ સહિતના પાકોનું વાવેતર થાય છે. આ વખતે સારો એવો વરસાદ પડ્યો છે, એટલે અમે મગફળીનું વાવેતર ચાલુ કર્યું છે. અને મગફળી અમે સારી એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે સારો એવો વરસાદ પડે અને સારી એવી મગફળી પાકે એવું અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને સરકારને એવી વિનંતી કરીએ છીએ કે સારી એવી મગફળી પાકે તો અમને સારો એવો ભાવ મળે. આમ સમયસર ચોમાસાની સિઝને ખેડૂતો માટે સારું ઉત્પાદન થવાની આશા પણ વધારી છે. સાથે સારા ઉત્પાદન બાદ પાકના સારા ભાવ મળે તેવી પણ આશા ખેડૂતો સેવી રહ્યા છે.